ઉનાળાની શરૂઆત થતાં જ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલક વાવેતર થયું છે। ત્યારે ડિસેમ્બર મહિનામાં યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારે ભાવનગર યાર્ડમાં મોટા ભાગે 200-250 થી વધારે 350 રૂપિયા ભાવ મળી રહ્યા છે। સરકાર ખેડૂતને જગતનો તાત કહે છે, પણ અત્યારે ખેડૂત રાખ થઈ ગયો છે। ત્યારે ખેડૂતને આ ભાવ કઈ રીતે પોસાય છે, એના માટે સરકારે વિચારવું જોઈએ। જે આ ડ્યુટીનો પ્રશ્ન છે એ ડ્યુટી ઘટાડવી પડે, નિકાસ આપવી પડે, તો જ ખેડૂત ઊભો રહી શકે ડુંગળીમાં પાકમાં। બાકી સરકાર કહે છે કે ખેડૂત જગતનો તાત છે, તાત નથી। ખેડૂતને અત્યારે સરકારે રાખ કરી દીધો છે, એવું મારું કહેવું છે। એટલે બને ત્યાં સુધી સરકાર ધ્યાન આપે ડુંગળી વિશે। ડુંગળીમાં 50,000નો ખર્ચો લાગે છે વીઘે। કેટલો? 50,000નો રોટાવેટર રાખવું, આ કરવું, બિયારણ ખર્ચ, કંપનીવાળો બોગસ બિયારણ ફરીને વાવવું પડે ખેડૂતોને। ડુંગળી કમસે કમ 600 થી 700 રૂપિયા હોય તો ખેડૂતને પોસાય જ નહીં। અને ડુંગળીનો થોડોક ભાવ ચડે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તો અત્યારે ડુંગળી મફતના ભાવે મળતો ગૃહિણીને એમ તો નથી કહેતી ખેડૂતોને આપણે પોવાતો થોડોક ભાવ ચડાવો। અને સરકારની તો મિલી ભગત છે। અત્યારે 500 થી 600 700 સુધીના ભાવ આવવા જોઈએ સારી ડુંગળીના। 200-250 વધીને સારા માલના 300 પોહાય જ નહીં ને ખેડૂતને કાંઈક ધ્યાન આપવું પડે સરકારને। બીજું ખેડૂતનું કાંઈક વળતર આપવું પડે, ડ્યુટી ઘટાડવી પડે। ડ્યુટી જે મૂકી છે 20% એ હટાવવી પડે, તો જ ખેડૂતને ફાયદો થાય। બાકી વેપારી તો મારી જ નાખે ખેડૂતને।